નમસ્કાર મિત્રો, હમણાં તાજેતરની વાત કરીએ તો હાલમાં ડિજિટલ અરેસ્ટના ગુનાઓ, સાયબર ફ્રોડના ગુનાઓ, તમારા ફોનમાં લિંક મેકલે અને લિંક ખોલો એટલે પૈસા કપાઈ જાય છે, આવા ગુનાઓ અસંખ્ય વધી રહ્યા છે. આવી અસંખ્ય ફરિયાદો અમારી પાસે આવતી હોય છે. માની લો કે ડિજિટલ અરેસ્ટની વાત કરીએ તો હમણાં ગાંધીનગરમાં 19 કરોડના જે મહિલા ડોક્ટર સાથે ફ્રોડ થયું, તેમજ રાજકોટમાં 9 લાખના કોઈના પડાવ્યા, તેમજ સુરતમાં પણ ઘણા ડિજિટલ અરેસ્ટના ગુનાઓ બન્યા, તેમજ આજના ગુજરાત સમાચારમાં 2000 કરોડનું જે સાયબર ફ્રોડની વાત છે. આવા અસંખ્ય સાયબર ફ્રોડના ગુનાઓ વધી રહ્યા છે. એટલે ખાસ મારે તમે મિત્રો કહેવાનું કે ડિજિટલ અરેસ્ટના નામે કોઈ તમને ફોન કરે કે તમારા ખાતામાં એટલા પૈસા આવ્યા છે, તમારો પાન કાર્ડ નંબર આપો, તમારો આધાર કાર્ડ નંબર આપો, તમારા એક નામે 4 સિમ કાર્ડ શરૂ છે, અને આમ છે ને તેમ છે ને, તમને પોલીસવાળા હોય કે ડીવાયએસપી હોય કે એસપી હોય કે પોલીસના ડ્રેસમાં આવીને તમને કોલ કરે અને તમને કે તમારી ઉપર એફઆરઆઈ થઈ છે, તમારે વરસ વોરંટ છે. ક્યારેય માનશો નહીં, પોલીસ ક્યારેય કોલ કરતી નથી, કોર્ટ ક્યારેય એવો કોલ કરતી નથી. એટલે આ ડિજિટલ અરેસ્ટ છે. જો તમે એમાં બી જશો અને એમાં આવી જશો અને પૈસા જમા કરાવશો તો તમારા પૈસા ગયા એમ સમજો. એટલે ખાસ મારે કહેવાનું કે ડિજિટલ અરેસ્ટના ગુનાઓ અસંખ્ય વધી રહ્યા છે. કોઈ લિંક મેકલે કે કોઈ સાયબર ફ્રોડમાં તમને એમ કહેવામાં આવે કે તમે 2 લાખ રૂપિયા ભરો ને તમને 2 કરોડ USDL માં આપશું, તો આ બધું ફ્રોડ છે. એટલે ક્યારેય ડિજિટલ અરેસ્ટના નામે કે સાયબર ફ્રોડના નામે છેતરાશો નહીં. જય હિન્દ, જય ભારત.